નમસ્કાર. ચાલો આજે એક એવા જીવની દુનિયામાં જઈએ જેને આપણે રોજ જોઈએ છીએ પણ કદાચ એના વિશે બહુ ઓછું જાણીએ છીએ. હા, આપણે વાત કરી રહ્યા છીએ કીડીઓ વિશે અને વિશ્વાસ કરો, એમની દુનિયા ખરેખર અકલ્પનીય રહસ્યોથી ભરેલી છે. આપણે એમને રોજ જોઈએ છીએ, કામમાં વ્યસ્ત, એક લાઇનમાં ચાલતી. પણ શું ક્યારે વિચાર્યું છે કે આટલા નાના જીવમાં કુદરતના કેટલા મોટા રહસ્યો છુપાયેલા હોઈ શકે છે? ચાલો આજે એમની અંદર છુપાયેલી અદ્ભુત શક્તિઓ પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો સૌથી પહેલા એ જોઈએ કે એક નાનકડી કીડી એકલી કેટલી શક્તિશાળી હોય છે. ભલે એ દેખાવમાં નાની હોય પણ એની તાકાત ખરેખર અકલ્પનીય છે. આ દૃશ્ય સામાન્ય લાગે પણ આ કોઈ સામાન્ય વાત નથી. આ નાનકડી કીડી પોતાના શરીરના વજન કરતાં અનેક ગણું વધારે વજન ઉપાડી રહી છે. ખરેખર પ્રકૃતિનો એક અદ્ભુત ચમત્કાર નહીં? હવે જરા આની સરખામણી કરીએ. જો આપણામાં એટલે કે કોઈ માણસમાં કીડી જેટલી જ તાકાત હોત તો શું થાત ખબર છે? આપણે આરામથી એક નાની કાર ઉંચકી શકતા. હવે વિચારો કેટલી ગજબની તાકાત હશે એમનામાં. પણ આટલી બધી તાકાત અને પાછું એમનામાં ફેફસા પણ નથી. તો પછી સવાલ એ થાય કે આ જીવ શ્વાસ કેવી રીતે લે છે? એ પણ એક મોટું રહસ્ય છે. જો આપણી જેમ કીડીઓને ફેફસાની જરૂર જ નથી. એમના શરીર પર આવા નાના નાના કાણા હોય છે જેને શ્વસન છિદ્રો કહેવાય. ઓક્સિજન સીધો જ આ છિદ્રોમાંથી એમના શરીરની અંદર જાય છે. આ સિસ્ટમ એટલી જોરદાર છે કે એમને ક્યારેય શ્વાસ ચડતો જ નથી. એક કીડીની તાકાત તો જોઈ લીધી, પણ ખરી મજા તો ત્યારે આવે જ્યારે આપણે એમના આખા સમાજને જોઈએ. એમની જે વસાહત છે ને, એ તો જાણે એક આખી અલગ જ દુનિયા છે. આ કોઈ જાદુ નથી, પણ એમની પોતાની સિક્રેટ ભાષા છે. કીડીઓ છે ને, એ ફેરોમોન્સ નામના કેમિકલનો ઉપયોગ કરે છે. મતલબ કે જ્યારે કોઈ કીડીને ખાવાનું મળે ત્યારે એ પાછળ એક ખાસ પ્રકારની ગંધ છોડતી જાય છે. અને બસ બાકીની બધી કીડીઓ એ ગંધને સૂંઘીને ત્યાં પહોંચી જાય છે, જાણે કે એમનું પોતાનું જીપીએસ હોય. અને વાત અહીં જ નથી અટકતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ખેતી માત્ર આપણે જ નથી કરતા. કીડીઓની અમુક પ્રજાતિઓ તો લાખો વર્ષોથી ખેડૂત બની ગઈ છે. આ પ્રક્રિયા ખરેખર જોવા જેવી છે. એ લોકો પાંદડા કાપીને જમીનની નીચે લઈ જાય છે, પણ એ પાંદડા ખાતા નથી. ના, એ તો એનો ઉપયોગ એક ખાસ પ્રકારની ફૂગ ઉગાડવા માટે કરે છે. અને આ ફૂગ જ એમનો મુખ્ય ખોરાક બને છે. મતલબ એકદમ પરફેક્ટ પાર્ટનરશિપ. પણ એવું ના વિચારતા કે એમની દુનિયામાં બધું શાંતિથી ચાલે છે. ના, કીડીઓ યુદ્ધ પણ કરે છે. પોતાના વિસ્તાર અને ખોરાક માટે એમની વસાહતો વચ્ચે મોટા મોટા યુદ્ધો થાય છે. એમની સામાજિક ભાવના કેટલી ગજબની છે એનો એક પુરાવો તો એમના શરીરમાં જ છે. કીડીઓને 2 પેટ હોય છે. એક પોતાના માટે અને બીજું બીજાઓ માટે. આ બીજા પેટમાં એ ખોરાક ભેગો કરે છે જેથી વસાહતના બીજા સભ્યોને, ખાસ કરીને રાણી અને બચ્ચાઓને ખવડાવી શકે. કેટલું અદ્ભુત છે નહીં? વસાહતમાં દરેકનું કામ અને સ્થાન નક્કી હોય છે અને એની અસર એમના જીવન પર પણ પડે છે. એક સામાન્ય કામદાર કીડી એ તો માંડ થોડા મહિના જીવે છે, પણ રાણી કીડી એ 15 વર્ષ સુધી જીવી શકે છે. કેટલો મોટો તફાવત! અત્યાર સુધી તો આપણે એક કીડી, એક વસાહતની વાત કરી, પણ હવે જરા દૂરથી જોઈએ, આખી પૃથ્વીના સ્તરે. જે આંકડો હવે સામે આવશે ને, એ સાંભળીને તમે દંગ રહી જશો. તો સવાલ એ છે કે જો એક વસાહત, એક આખો સમાજ હોય, તો પછી આખી દુનિયામાં, આખા ગ્રહ પર કુલ કેટલી કીડીઓ હશે? કોઈ અંદાજ છે? 20 ક્વાડ્રિલિયન. આ આંકડો એટલો મોટો છે કે લખવામાં પણ ભૂલ થઈ જાય. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર લગભગ આટલી કીડીઓ છે, એટલે કે માણસોની કુલ વસ્તી કરતાં પણ હજારો ગણી વધારે. સાચું કહું ને, તો આ ગ્રહ આપણો નહીં પણ કીડીઓનો છે. આ બધી વાતો જાણીને, આટલા બધા આંકડા જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આ નાનકડા જીવ પાસેથી આપણે શું શીખી શકીએ? એમની સફળતાનું અસલી રહસ્ય શું છે? એક કીડી શક્તિશાળી છે, એમાં કોઈ શંકા નથી. પણ કીડીઓની સૌથી મોટી તાકાત, એમની અસલી શક્તિ, એ એમની એકતા છે. એમનું ટીમવર્ક છે. સાથે મળીને એ લોકો એવા કામ કરી જાય છે જે કોઈ એકલું ક્યારે ના કરી શકે. એટલે જ હવે પછી જ્યારે પણ કોઈ કીડીને જમીન પર ચાલતી જુઓ તો એને ખાલી એક નાનો જીવ ના સમજતા. યાદ રાખજો કે એ કુદરતની એક અદ્ભુત રચના છે, સખત મહેનત અને સહકારનું જીવતું જાગતું ઉદાહરણ છે.